અમારો પ્રોગ્રામ બન્યો તો ભાઈ લાંબા મંદિરે જવાનો. હવે લાંબા મંદિરે બળિયાદેવનું મંદિર આવેલું છે. હવે બળિયાદેવના મંદિરની અંદર દર્શન કરવા માટે તમારે જો આવી રીતે પહેલાં લાઈન ક્રોસ કરી અને બધાએ સાથે લાઈનમાં ત્યાં અંદર જવું પડે છે. ભાઈ જ્યારે જે મંદિરની અંદર જઈ અમે જે બળિયાદેવના દર્શન કર્યા ને ભાઈ, અદ્ભુત આનંદ થાય છે. હવે ત્યાં આગળ એક પરંપરા છે કે ભાઈ તમારે ટાઢું ખાવા જવું જોઈએ. તો આગલા દિવસે જે બનાવેલું તમારે ત્યાં જઈ અને ત્યાં જમવાનું હોય છે. ત્યાં બધાએ લોકોએ અલગ વસ્તુઓ વેચી લીધી. જેમ કે અમુક લોકોએ જે બધી વસ્તુઓ બનાવી હતી, થેપલા બનાવ્યા હતા, અડવો બનાવ્યો હતો, પછી ઘણી બધી વસ્તુ હતી જે કે બધા અલગ બનાવી લઈને આવ્યા હતા. પણ જ્યારે ભાઈ અમે લોકોએ જ્યારે આ તમે જોઈ લો કે રાઉન્ડ બનાવીને અમે જ્યારે એ જમતા હતા ને ભાઈ, એ આનંદ ખૂબ આનંદ આવ્યો હતો. આ જ અમારું મિની ફેમિલી એટલે ગંગાબા પરિવાર. આ ગંગાબા પરિવાર અમારું ગમે ત્યાં બી જઈએ છીએ ત્યાં અમે જોડે જ જઈએ છીએ અને જોડે જ આ રીતે આનંદ કરીએ છીએ. અને જે આ આનંદ કરવાની જે ભાઈ મોજ છે ને ભાઈ, આ પરિવાર સિવાય તમને ક્યાંય જોવા નહીં મળે. તો તમે પ્લીઝ બળિયાદેવના મંદિરે અચૂકથી જજો એવી મારી તમને ખાસ વિનંતી.